હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે થોડી તીખી, થોડી ખાટી, મીઠી અને ટેસ્ટી લીલા દાણાની ગ્રીન ચટણી બનાવવાના છીએ। ગ્રીન ચટણી આપણે સેન્ડવિચ, ઢોકળા, દાળ પકવાન આ બધામાં આપણે ખાઈ શકીએ છીએ। તો ચાલો આપણે બનાવીએ। તેના માટે મેં અહીંયા 250 ગ્રામ લીલા દાણાને કટ કરીને લીધેલા છે। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, અડધી વાટકી લીલું લસણ, અડધી વાટકી દાળિયા, અડધી વાટકી સેવ, 2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 નાની વાટકી ખાંડ, અડધું લીંબુ અને મીઠું લીધેલું છે। અહીંયા આપણે મિક્સર જારની મદદથી આપણે મિક્સર જારમાં લીલા ધાણા, લીલા મરચાંની પેસ્ટ, લીલું લસણ અને શેકેલા જીરાનો પાવડર, ખાંડ, દાળિયા, સેવ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સમાં પીસી લેવું। પછી તેમાં બરફ એડ કરવો, જેથી આપણી ચટણીનો કલર ગ્રીન રહેશે। પછી તેને પણ પીસી લેવું। આપણી ચટણી તૈયાર થાય એટલે તેમાં લીંબુ એડ કરી લેવું। આપણી ગ્રીન ચટણી તૈયાર છે, તેને એક બાઉલમાં કાઢી લેવું। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।